नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अमदावाद थी हूँ डॉक्टर नीरव शाह। આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના વિજ્ઞાન વિષયના પહેલા પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની આપણે માહિતી લઈએ છીએ। એમાં અત્યાર સુધી આપણે રાસાયણિક સમીકરણ એટલે શું અને રાસાયણિક પ્રક્રિયામાં સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, આ બે પ્રક્રિયાઓ વિશે આપણે સમજ્યા। આજે આપણે ત્રીજી પ્રક્રિયા ભણવાની છે રાસાયણિક પ્રક્રિયા, એ છે વિસ્થાપન પ્રક્રિયા। વિસ્થાપન પ્રક્રિયાને અંગ્રેજીમાં ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન આવું કહેવામાં આવે છે। આકૃતિ અહીંયા આપેલી છે અને આ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ। પ્રવૃત્તિ 1.9 પ્રવૃત્તિ જે કરવાની છે એ તમને અહીં આકૃતિમાં બતાવી છે। આકૃતિમાં એક સ્ટેન્ડ છે અને એની ઉપર એક કસ નળી ગોઠવેલી છે, એક દોરી બાંધેલી છે, કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને લોખંડની બે ખીલીઓ છે। અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી લોખંડની ખીલીઓ। तो कोईपण प्रवृत्ति આપણે કરીએ છીએ તો આપણને ખબર છે કે આપણે શું કામ કરીએ છીએ। તો સૌથી પહેલા એમાંથી સાધનો કયા કયા છે તો એ સાધનો આપણે અલગ કરીએ છીએ। નંબર 1 અહીંયા આપેલું છે લોખંડની 3 ખીલીઓ લઈ, બરાબર। તો લોખંડની 3 ખીલી તેને કાચ પેપર ઘસીને સાફ કરો। એટલે બીજું શું જોઈશે? કાચ પેપર। આ કાચ પેપરને અંગ્રેજીમાં શું કહેતા હતા આપણે? સેન્ડ પેપર। સેન્ડ પેપર કહેતા હતા, બરાબર। નંબર 2 એ અને બી નિશાન કરેલી બે કસ નળી લો। એટલે ત્રીજું શું જોઈશે આપણને? કસ નળી। પણ એ કેટલી જોઈએ? 2 એ અને બી। નંબર 4 હવે દરેક કસ નળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો। એટલે આપણે જોઈશે હવે કોપર સલ્ફેટનું દ્રાવણ અને કેટલા ml જોઈશે? 10 ml। નંબર 4 લોખંડની બે ખીલીઓને દોરી વડે બાંધી કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસ નળી બીમાં 20 મિનિટ માટે ડૂબાડો। એટલે હજી આપણે એક સાધન જોઈશે, દોરી, બરાબર। હવે આ લોખંડની જે ત્રણ હતી, ત્રણમાંથી 2 ખીલી લેવાની છે અને એ 2 ખીલીઓને દોરી વડે અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બાંધવાની છે અને એને કોપર સલ્ફેટનું જે 10 ml નું જે દ્રાવણ છે એની અંદર એટલે એ પણ પાછી બી નંબરની કસ નળી છે એમાં 20 મિનિટ માટે એને ડૂબાડો। નંબર 5 સરખામણી કરવા માટે લોખંડની એક ખીલીને અલગ રાખો। એટલે 3માંથી 2 જ આપણે વાપરી, એક ખીલીને આપણે અલગ રાખવામાં આવે છે, બરાબર। નંબર 6 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો, બરાબર। હવે એ જે બાજુની 1 નંબરની ખીલી હતી એ 1 નંબરની ખીલીનું શું કરવાનું છે? તો એને અલગ રાખવાની છે, બરાબર। અહીંયા એવું તમને એવું કીધું છે કે ભાઈ એ જે 1 નંબરની ખીલી હતી એને તમારે એ કસ નળીમાં ડૂબાડવાની છે, એવું કંઈ કીધું હતું? ના, બરાબર। તો એ કસ નળીમાં ખાલી મૂકવાની। કસ નળી એ અને બી એમાં રહેલ કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરો। એટલે આપણે અવલોકન જે કરવાનું છે, આપણે આગળ પ્રકરણની શરૂઆતમાં 4 પ્રકારના અવલોકન આપણે જોયા હતા કે એની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય છે, રંગમાં ફેરફાર થાય છે, એના પેલા શું કહેવાય
4 મુદ્દા હતા ને. વાયુનું ઉત્સર્જન થાય છે અને તાપમાનમાં પરિવર્તન થાય છે. શું થયું? હા, અરે મેં ને પેટ તું બી આડી ઓડી બીજી હમણાં વાતો ના કરીશ. તો રંગની સરખામણી કરો. અહીંયા આકૃતિ 1.8 બી ની અંદર તમને લોખંડની 2 ખીલીઓ આપેલી છે. એમાં કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર નીકાળેલી લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણની અંદર એટલે કસનળી એ માં કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. કસનળી બી ની અંદર આ પ્રક્રિયા મિશ્રણ બરાબર. તો અહીંયા 2 કસનળી આપણે જે લઈએ છીએ બંને કસનળીમાં કેવી રીતે શું કરવાનું છે એ આપણે જોઈએ. નંબર 8 આપણે સરખામણી કોની કરવાની છે? તો કોપર સલ્ફેટના દ્રાવણના રંગની સરખામણી કરો. એટલે ખીલી ડૂબાડેલી હોય અને ખીલી ના ડૂબાડેલી હોય તો ડૂબાડેલી ખીલીમાં કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ અને ખીલી નથી ડૂબાડેલી એમાં એનો રંગ, એ બંનેમાં શું ફેર છે એ જોવાનું છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરો. એટલે બીજી જે ખીલી એક આપણે વધારાની રાખી હતી એને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવાની નથી. બરાબર. તો નંબર 9 શા માટે લોખંડની ખીલી કથ્થઈ રંગની થઈ જાય છે? બરાબર. એટલે અવલોકનમાં આપણું એક અવલોકન શું આવ્યું? તો કે ભાઈ લોખંડની ખીલી કથ્થઈ રંગની થઈ જાય છે. બરાબર. એટલે શેમાં કથ્થઈ રંગની થઈ જાય છે? તો કોપર સલ્ફેટના દ્રાવણમાં જે ડૂબાડેલી છે એમાં. બરાબર. બીજું શું થાય છે? તો કે કોપર સલ્ફેટનો ભૂખરો રંગ એ ઝાંખો થઈ જાય છે. કોપર સલ્ફેટનો રંગ કેવો હતો? અહીંયા રંગની સરખામણી કરવાનું કીધું પણ ઓરિજિનલ એનો રંગ કેવો હતો? તો કે ભૂરો રંગ. એ ભૂરો રંગ શું થાય છે? ઝાંખો થઈ જાય છે. હવે ભૂરો રંગ ઝાંખો થાય એટલે આસમાની જેવો થઈ જાય. બરાબર. આછો થાય છે. નંબર 10 આ પ્રવૃત્તિમાં નીચે દર્શાવેલ પ્રક્રિયા થાય છે. હવે જે પ્રક્રિયા થાય છે એને આપણે ઉપર જે છે એ રાસાયણિક સમીકરણ કહીએ. Fe solid અહીંયા Fe solid કહીશું કે FeS કહીશું? અહીંયા Fe એટલે આયન સોલિડ પ્લસ CuSO4 એક્વા કોપર સલ્ફેટ. CuSO4 એટલે અહીંયા Fe એટલે આયન, અને આયનની એટલે લોખંડની ખીલીઓ છે એ આયનની બનેલી હોય છે. એને કોપર સલ્ફેટ CuSO4 એક્વા એટલે એનું દ્રાવણ, જલીય દ્રાવણ આપણે કહેતા હતા, એની સાથેની પ્રક્રિયા થતા FeSO4 એક્વા એટલે આયન સલ્ફેટનું દ્રાવણ અને એમાંથી Cu સોલિડ એટલે કોપર ધાતુ એ અલગ પડે છે. તો અહીંયા આજે રાસાયણિક સમીકરણની સાથે સાથે આપણે શાબ્દિક સમીકરણ પણ એનું તૈયાર કર્યું. અને આ વસ્તુ આપણને એના જે અણુસૂત્રો છે કે રાસાયણિક સૂત્રો છે તો એનું ગુજરાતીમાં આપણે શું કહેવાય એ આપણને ખબર હોય તો કદાચ આપણે આ ઉપરનું રાસાયણિક સમીકરણ ભૂલી જઈએ પણ શબ્દો આપણને યાદ રહેતા હોય છે. બરાબર. નંબર 11 આ પ્રક્રિયામાં આયન એટલે હવે આયન એટલે શું? તો કે લોખંડ. આયન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. આયન શું કરે છે? કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. અને વિસ્થાપન કરવું
વિસ્થાપન કરવું એટલે એનો જ મતલબ દૂર કરે છે. વિસ્થાપન કરવું એટલે જ દૂર કરવું. બરાબર. નંબર અને આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા તમને જે આપણે ઓરિજિનલ વ્યાખ્યાના સ્વરૂપમાં જે આપણે વસ્તુ કહીએ એવી કોઈ વ્યાખ્યા, જેવી રીતે આગળ સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયામાં આપી એવી કોઈ વ્યાખ્યા અહીંયા આપી નથી. તો આપણે અહીંયા વ્યાખ્યા બનાવવાની, વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બરાબર. અહીંયા આપણે વ્યાખ્યા બનાવવાની છે. તો આપણે વ્યાખ્યા શું બનાવીશું? આયન અને કોપર સલ્ફેટ. આયન અને કોપર સલ્ફેટ એટલે બે પ્રક્રિયકોમાંથી ધાતુ અલગ થવાની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બરાબર. નંબર 12. હવે આયા એના ઉદાહરણો. વિસ્થાપન પ્રક્રિયાના અન્ય ઉદાહરણો આ પ્રમાણે છે. અહીંયા Zn સોલિડ એટલે આપણને ખબર છે ઝીંકના દાણા અથવા તો આપણે એને ઝીંક એકલું જ કહીએ તો રાસાયણિક સમીકરણ Zn સોલિડ પ્લસ CuSO4 એટલે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, એમની વચ્ચે પ્રક્રિયા થતા ઝીંક સલ્ફેટ અને કોપર ધાતુ અલગ પડે છે. એટલે કોપર ધાતુ વિસ્થાપન થાય છે. એનું શાબ્દિક સમીકરણ એ ઝીંક વત્તા કોપર સલ્ફેટ, એમની વચ્ચે પ્રક્રિયા થવાથી ઝીંક સલ્ફેટ અને કોપર ધાતુ અલગ પડે છે. તો આ એક એનું બીજું છે Pb એટલે શું? હા, આ Pb એટલે તમારું લેડ. આ લેડની કોપર ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથેની પ્રક્રિયાથી તમારું લેડ ક્લોરાઇડ અને એમાંથી કોપર ધાતુ અલગ પડે છે. એટલે અહીંયા કોપર ધાતુને અલગ કરવા માટેની 3 પ્રક્રિયાઓ, કોઈ પણ પદાર્થમાંથી કોપર ધાતુને અલગ કરવાની 3 પ્રક્રિયાઓ આપણે જોઈએ. એટલે કોપર ધાતુ કઈ રીતે? તો લોખંડ સાથેની એની પ્રક્રિયાથી, ઝીંક સાથેની એની પ્રક્રિયાથી અને લેડ સાથેની પ્રક્રિયાથી તમારી કોપર ધાતુ છૂટી પડે છે. બરાબર છે. તો નંબર 13, આ ઝીંક અને લેડ એ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. ઝીંક અને લેડ કેવા છે? કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. અને નંબર 14, તે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરવાનું કામ કરે છે. આ લોકોની 2 જણની ભાઈબંધી બહુ જોરદાર હોય. એક હોય ત્યાં બીજો હોય જ. એવું બને જ નહીં કે એકલો કોઈ દિવસ નીકળ્યો હોય. પણ આ બંનેની જે ભાઈબંધી છે એના કરતાં સક્રિય વધારે ધાતુ હોય તો એ સક્રિય ધાતુ
આ લોકો તો એવું વિચારે આપણી ભાઈબંધી કોણ તોડી શકવાનું છે, પણ અમુક લોકોને ટેવ હોય તમારા કરતાં વધારે વિચારતા હોય, વધારે સક્રિય હોય, અને તમે કેમ છૂટા પડો એવું એને રસ હોય. ઉદાહરણ તરીકે તમે મારું ઉદાહરણ લઈ શકો, વાંધો નહીં. તો એને બધાને છૂટા કરવામાં બહુ મજા આવે. તો છૂટા કોણ કરી શકે? જે તમારા કરતાં વધારે તાકાતવાળું હોય, તમારા કરતાં વધારે શક્તિશાળી હોય, એ જ તમને છૂટા કરી શકે. બાકી કરી શકે ઢીલા પોતાની તાકાત ખરી તાકાત, બરાબર. અમુક લોકો બબે ચાલ્યા ગઈકાલનો આજનો એવું કરીને આવે, બરાબર. પણ એમાંથી અમારે એક વિસ્થાપન કરવું હોય અને જ્યાં નથી ત્યાં લગાવવું હોય, અહીંયા જ્યાં નથી ત્યાં અમારે લગાવવું હોય, તો કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયા પણ જરૂરી છે. ત્યાર પછીની પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયામાંથી આપણે શું શીખ્યા કે ભાઈ સક્રિય ધાતુની સંયોજન સાથેની પ્રક્રિયાથી સંયોજનમાંની ઓછી સક્રિય ધાતુ અથવા ઓછી સક્રિય પ્રક્રિયક જે છે એ છૂટો પડે છે, બરાબર. એનું વિસ્થાપન છે. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, દ્વિ છે એટલે ડબલ, ડિસ્પ્લેસમેન્ટ તો એનું એક છે, તો ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. આને પણ સમજવા માટે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. તો પ્રવૃત્તિ 1.10 એની અંદર આપણે શું કરીએ છીએ? તો બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ કરીએ છીએ. બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ કરીએ છીએ. એના માટે આપણે શું કરીએ છીએ? તો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે બે કસનળી છે, એમાં એક કસનળી સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ધરાવતી છે અને બીજી છે એ બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ધરાવતી કસનળી છે. પ્રક્રિયામાં તમને દેખાય છે કે એકને એટલે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ એ બેરિયમ ક્લોરાઇડમાં ઉમેરવામાં આવે છે. નંબર 1 સાધનો. એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. અહીંયા કસનળી આપણે જોઈએ છે તો એક સાધન થયા, પણ કસનળી કેટલી જોઈશે? તો કે 2. કસનળી કેટલી જોઈશે? 2. બીજું શું જોઈશે? તો કે સોડિયમ સલ્ફેટ કેટલા ml જોઈશે? 3 ml. હવે બીજી કસનળી નંબર 2, બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો. એટલે બીજો પદાર્થ કયો આવશે? બેરિયમ ક્લોરાઇડ. એ કેટલું? તો કે એ પણ 3 ml જોઈશે. નંબર 3, બંને દ્રાવણોને મિશ્ર કરો. આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે બંને ભેગા કરો. અને નંબર 4, તમે શું અવલોકન કરો છો? આ બંનેને ભેગા કરવાથી શું થશે એ તમારે જોવાનું છે. તો કે તમે જોશો કે સફેદ પદાર્થ કે જે પાણીમાં અદ્રાવ્ય છે, સફેદ પદાર્થ જે પાણીમાં અદ્રાવ્ય છે તેનું નિર્માણ થાય છે. અને આ અદ્રાવ્ય પદાર્થને આપણે શું કહીએ છીએ? અવક્ષેપ પ્રેસિપિટેટ કહીએ છે. તો નંબર 6 એટલે આ 6 નંબર છે એ આપણી વ્યાખ્યા થઈ. 6 નંબર એ આપણી વ્યાખ્યા. તો એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે એને અવક્ષેપન પ્રક્રિયા એટલે પ્રેસિપિટેશન રિએક્શન કહે છે, બરાબર. તો આપણી દ્વિવિસ્થાપન અથવા એનું બીજું નામ શું આવ્યું? અવક્ષેપન. દ્વિવિસ્થાપન પ્રક્રિયા અથવા અવક્ષેપન પ્રક્રિયા
એનું આ નામ આવ્યું. બરાબર. તો આ પ્રક્રિયામાં શું થયું, બે અલગ અલગ પદાર્થો બે કસનળીમાં હતા એને મિશ્ર કર્યા, એટલે બે પ્રક્રિયકોને મિશ્ર કર્યા. તો એમાંથી એક એવું ત્રીજું તત્વ મળ્યું આપણને કે જે પાણીમાં અદ્રાવ્ય છે અને એ તત્વ કેવા રંગનું છે, તો કે સફેદ રંગનું છે. હજી એ કોણ છે એ ખબર નથી પડી. બરાબર, કોણ છે એ ખબર નથી પડી, પણ અહીંયા આપણને જે આપણી આકૃતિ આપેલી છે એમાં નીચે લખેલું છે કે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ. બરાબર, તો એ શું છે એ આપણે જોઈએ. અહીંયા રાસાયણિક સમીકરણો છે. તો રાસાયણિક સમીકરણ જે છે અને એની નીચે છે શાબ્દિક સમીકરણ. તો Na2SO4 એક્વા એટલે સોડિયમ સલ્ફેટ, આપણું પહેલું દ્રાવણ સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, વત્તા BaCl2 એક્વા એટલે કે બેરિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. એ બંને વચ્ચે પ્રક્રિયા થતાં આ સોડિયમ સાથેનો જે સલ્ફેટ છે એ બેરિયમ સાથે જોડાઈ જશે, આ સલ્ફેટ એ બેરિયમ સાથે જોડાઈ જશે અને આ ક્લોરીન છે એ સોડિયમ સાથે જોડાઈ જશે. એટલે એમાંથી શું થાય છે, તો એટલા જ પ્રક્રિયકો, બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે એનું એ પાછળ મળે છે, પણ આ આની જોડે જોડાઈ જાય છે અને આ આની જોડે જોડાઈ જાય છે. બરાબર. તો સોડિયમ સલ્ફેટ હતો એ હવે શું થઈ ગયો, સોડિયમ ક્લોરાઇડ થઈ ગયો. સલ્ફેટમાંથી ક્લોરાઇડ થઈ ગયો. અને બેરિયમ સલ્ફેટ હતો, બેરિયમ ક્લોરાઇડ હતો એ બેરિયમ સલ્ફેટ થઈ ગયો. પણ એનું ભૌતિક સ્વરૂપ બદલાયું. તો સોડિયમ સલ્ફેટ એક્વા એટલે એનું જલીય દ્રાવણ હતું, એને NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ થઈ ગયું. હવે આ સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ એટલે સાદી ભાષામાં આપણે સમજવું હોય તો સોડિયમ ક્લોરાઇડ એટલે શું, મીઠું. તો મીઠાનું દ્રાવણ, પાણીમાં મીઠું ઓગાળીએ, બરાબર, તો કેટલી માત્રામાં ઓગળે, એનું જલીય દ્રાવણ થઈ ગયા પછી વધારે તમે ગમે તેટલું મીઠું નાખો તો એ ઓગળશે નહીં. બરાબર. અને એનું બીજું ઉદાહરણ પેલું કહે છે ને કે ભાઈ લીંબુનું શરબત, એમાં જો પહેલા લીંબુ નાખી દીધું તો પછી ખાંડ મીઠું અંદર ઓગળે નહીં. તો ઓગળતું નથી, જે પાણીમાં અદ્રાવ્ય રહે છે એને શું કહેવાય, અવક્ષેપ. જે ઓગળતું નથી, જે ઓગળી જાય તો એ સારું છે, પણ નથી ઓગળતું, ગમે એટલું આપણે પટાવવાની કોશિશ કરીએ, ગમે એટલું પીગાળવાની કોશિશ કરીએ પણ પીગળે નહીં, તો એવા પ્રક્રિયા અવક્ષેપ કહેવાય. બરાબર. તો અહીંયા આપણું જે અવક્ષેપણ જે છે એ શેનું મળશે, તો બેરિયમ સલ્ફેટનું સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં અવક્ષેપણ મળશે. અને અહીંયા એવું કીધું છે કે સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. બરાબર. એ સફેદ પદાર્થ કયો છે એ હવે આપણે જોઈએ. નંબર 7. આવું થવાનું કારણ શું, તો કે આમ થવાનું કારણ શું, તો કે નંબર 8 Ba+2. આ Ba કોણ છે, જે ગભરાયેલા હોય, બરાબર ને. આ Ba કોણ છે, તો આપણને આગળથી ખબર જ છે, બેરિયમ. આ બેરિયમ ધાતુ જે છે એ +2 સંયોજકતા ધરાવે છે. બરાબર. અને SO4-, આ SO4- શું છે, તો કે સલ્ફેટ. તો SO4-2 એ ઋણ 2 સંયોજકતા ધરાવે છે. એટલે બેરિયમ અને સલ્ફેટ આ આયનોની +2 -2 જોડે જોઈન્ટ થાય. આ આયનોની પ્રક્રિયાના કારણે આપણને BaSO4 તો શું થયું, આખું બેરિયમ સલ્ફેટ એના સફેદ અવક્ષેપ ઉદ્ભવે છે. તો સફેદ રંગના અવક્ષેપ કોના હતા, હવે આપણને ખબર પડી ગઈ, બેરિયમ સલ્ફેટના
હતા, એની બહુ ચિંતા નહીં કરવાની. બેરિયમ સલ્ફેટના હતા, બરાબર. અને એ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ હવે પાણીમાં કેમ ડૂબતા નથી અથવા તો ઓગળી કેમ નહીં જતા? કારણ કે પાણી જે હતું ને એ મીઠાનું દ્રાવણ થઈ ગયું. પાણી જે હતું એ મીઠાનું દ્રાવણ થઈ ગયું. દરિયામાં કોઈ વસ્તુ જલ્દી ઓગળી જતી નથી. એનું કારણ શું? મીઠું. બરાબર. નંબર 9. હવે બીજી ઉદ્ભવતી જે નિપજ છે એ સોડિયમ ક્લોરાઇડ છે, જે દ્રાવણમાં જ રહે છે, બરાબર. એટલે અહીંયા બે નિપજ ઉત્પન્ન થઈ. એક બેરિયમ સલ્ફેટ જે પાણીમાં ઓગળતી નથી, અને બીજી નિપજ એ સોડિયમ ક્લોરાઇડ એ પણ દ્રાવણમાં રહે છે. એટલે તમારું દ્રાવણ થોડું ખારું બની જાય છે, બરાબર. તો આવી પ્રક્રિયાઓ, એટલે હવે આપણી દ્વિવિસ્થાપન પ્રક્રિયાની જે વ્યાખ્યા આપણે જોઈતી હતી એવી વ્યાખ્યા આવી કે આવી પ્રક્રિયાઓ કે જેમાં અહીંયા આવી લખેલું છે પણ આપણે વ્યાખ્યા લખીએ ત્યારે એવી, બરાબર, એવી પ્રક્રિયાઓ જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય. શેની? આ શબ્દ આપણા માટે અગત્યનો, આયનોની આપ-લે થતી હોય તો તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય છે, બરાબર. આગળ આપણે સાદી ભાષામાં પેલી આગળની સમજ્યા હતા, આની અંદર આપેલું છે, બરાબર. હવે એવું કહે છે કે પ્રવૃત્તિ 1.2 યાદ કરો. તો 1.2 કઈ હતી? તો આ પ્રવૃત્તિ 1.2 એટલે તમારી લેડ નાઇટ્રેટનું પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા, બરાબર. તો યાદ કરો, જેમાં લેડ 2 એટલે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને આપણે મિક્સ કરેલા હતા. એમાં આપણને શું થયું? તો નંબર 1, ઉત્પન્ન થયેલા અવક્ષેપ કયા રંગના હતા? તો ઉત્પન્ન થયેલા અવક્ષેપ કયા રંગના હતા? તો લેડ નાઇટ્રેટમાં શું હતું? તો એમાં ક્યાં આવ્યું ને ના. તો લેડ નાઇટ્રેટનું લેડ આયોડાઇડ થઈ ગયું હતું અને પોટેશિયમ આયોડાઇડનું પોટેશિયમ નાઇટ્રેટ થઈ ગયું હતું, બરાબર. તો એ અવક્ષેપો કયા રંગના હતા? અને શું તમે અવક્ષેપિત થયેલા સંયોજનના નામ આપી શકો? તો અહીંયા સંયોજનના નામ આપણે આપીએ તો લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ. બરાબર. નંબર 2, આ પ્રક્રિયા માટેનું સંતુલિત રાસાયણિક સમીકરણ, એ સંતુલિત રાસાયણિક સમીકરણ પણ આપણે લખવાનું છે. અને શું આ પણ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે?
તો કે હા, આયનોની જ્યાં હેરફેર થતી હોય ત્યાં આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કરી શકીએ. બરાબર. ત્યાર પછીની આપણી પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશનની પ્રક્રિયા જે ઓક્સિજનની હાજરીમાં થાય અને રિડક્શન જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. આવું આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા માટે પહેલાના ધોરણોમાં થોડીક માહિતી મેળવી ચૂકેલા છે. બરાબર. તો અહીંયા જે આકૃતિ આપેલી છે આપણે પ્રવૃત્તિ જ કરવાની છે. પ્રવૃત્તિ 1.11 નંબર 1. 1 ગ્રામ તાંબાનો ભૂકો ધરાવતી બાષ્પ વાટકીને ગરમ કરો. એટલે અહીંયા મારે સાધનો કયા જોઈશે? તો કે તાંબાનો ભૂકો. તાંબાનો ભૂકો કેટલું જોઈશે? 1 ગ્રામ. નંબર 2 બાષ્પ વાટકી. બાષ્પ વાટકી. બરાબર. હવે એને ગરમ કરવાનું છે. ગરમી આપવા માટે તો તમારે બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પ. બરાબર. તો અવલોકન કરો. તો શું અવલોકન કરીશું? તો નંબર 3 તાંબાના ભૂકાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. તો નંબર 4 આ કાળો પદાર્થ સાથી ઉદ્ભવ્યો. બરાબર. તમે તો તાંબાનો ભૂકો લીધો તો. બરાબર. અને બાષ્પ એટલે હવા જેમાં ઓક્સિજન હોય. તો એ તાંબાના ભૂકો ઓક્સિજન સાથે સંયોજાઈ કોપર ઓક્સાઇડનું કાળા રંગનું પડ એની અંદર થઈ જાય છે. તો ક્યાંથી ઉદ્ભવ્યો? તો નંબર 5 તાંબામાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી આ કાળો કલર આવ્યો. બરાબર. એટલે આપણો કાળો કલર કેમ આવ્યો ખબર પડી ગઈ ને? શું? હા, આપણો કાળો કલર એ મેલેનિન, આપણી ચામડીની અંદર જે મેલેનિન નામનું તત્વ છે એના પ્રભાવના લીધે આવ્યો, કે તાંબાની લીધે નહીં આવ્યો. બરાબર. તો અહીંયા રાસાયણિક સમીકરણ, તો તાંબાની અંદર ઓક્સિજન ઉમેરાય છે એટલે કોપરના 2 અણુ ઓક્સિજન સાથે સંયોજાઈ એને ગરમી આપતા કોપર ઓક્સાઇડ બની જાય છે. હવે અહીંયા શાબ્દિક સમીકરણ આપેલું નથી, તો એ શાબ્દિક સમીકરણ હું અહીંયા લખીશ કે કોપર, આ કોપર એટલે જ તમારું તાંબુ.